શીતળા માતાના પવિત્ર પર્વ નિમિત્તે મોડાસાના માજુમ નદીના ઘાટ ઉપર સ્ત્રીઓએ શીતળા માતાની માટીની મૂર્તિ બનાવી પૂજા અર્ચના કરી માનતા પૂર્ણ કરી હતી. એક લોકવાયકા મુજબ ચાલી આવેલી વર્ષો પુરાણી શીતળા સપ્તમીની કથા મુજબ આ દિવસે મહિલાઓ શીતળા માતાની માટીની મૂર્તિ બનાવી પૂજા અર્ચના કરે છે. આ દિવસે સ્ત્રીઓ ઠંડા પાણીથી સ્નાન કરી ઠંડુ જમવાનું આરોગે છે. મોડાસાના માજુમ નદીના કિનારે ઘાટ ઉપર મોડાસા શહેરની સ્ત્રીઓ મોટી સંખ્યામાં માતાજીની પૂજા કરવા માટે વહેલી સવારથી જ નદી કિનારે આવી ગઈ હતી. એવું પણ કહેવાય છે કે જે સ્ત્રીઓને સંતાન પ્રાપ્તિ ન થતી હોય તેવી સ્ત્રીઓ માતા શીતળાની માનતા માને છે. જો માતાજી પ્રત્યેની શ્રદ્ધાથી માનતા પૂર્ણ થાય તો સ્ત્રીઓ માતાજીને પારણું અર્પણ કરે છે. આ પ્રસંગે માજુમ નદી પર સ્ત્રીઓ મોટી સંખ્યામાં હાજર રહી પોતાના પતિદેવ તથા પુત્રના દીર્ઘ અને સુખમય જીવનની યાચના કરે છે. આ શીતળા સાતમના પર્વ નિમિત્તે સ્ત્રીઓ રાંધણછટનું બનાવેલું ભોજન આરોગી શીતળા સાતમનું પર્વ મનાવતી હોય છે. મોડાસાના ઋતુલ પ્રજાપતિ સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.